હવે ઉદાહરણ 1.8 10⁻⁸ કુલમ અને -10⁻⁸ કુલમ મૂલ્યના બે બિંદુવત વિદ્યુતભારો અનુક્રમે Q1 અને Q2 એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે. આકૃતિમાં દર્શાવેલ A, B અને C બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર ગણો. A, B અને C આ ત્રણ બિંદુઓએ આપણે વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે. અને Q1, Q2 અને C એનાથી બનતો જે ત્રિકોણ છે એ સમબાજુ ત્રિકોણ થાય છે. એ આકૃતિ પરથી આપણને સમજ પડે છે. તો હવે આપણે Q1 અને Q2 ના મૂલ્યો આપણને આપેલા છે. એક ધન વિદ્યુત ભાર છે, બીજો ઋણ વિદ્યુત ભાર છે. બંને મૂલ્યની દ્રષ્ટિએ સમાન છે. તો હવે જુઓ કે સૌથી પહેલા આપણે A બિંદુ પાસે નું વિદ્યુત ક્ષેત્ર ગણીએ. આ A બિંદુ પાસે, બરોબર? તો આપણે Q1 ના લીધે ક્ષેત્ર અને Q2 ના લીધે ક્ષેત્ર ગણવું પડે અને પછી બંનેનો સદિશ સરવાળો, બરોબર? તો E પાસેનું ક્ષેત્ર EA. તો પહેલા Q1 વિદ્યુત ભારને લીધે લાગતું અથવા તો મળતું વિદ્યુત ક્ષેત્ર. તો KQ1 upon R1 સ્ક્વેર. તો KQ1 upon R1 સ્ક્વેર. તો K નું મૂલ્ય, Q1 નું મૂલ્ય upon R1A એટલે Q1 અને A વચ્ચેનું અંતર એટલે 0.05 મીટર, બરોબર? એનો વર્ગ. હવે આને આપણે ઉકેલીશું. તેનો જવાબ આવશે 3.6 × 10⁴ ન્યૂટન પર કુલમ. હવે Q1 એ ધન વિદ્યુત ભાર છે. તો ધન વિદ્યુત ભારના લીધે કરીને વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભારથી દૂર જતી દિશામાં એટલે કે A પાસે એ જમણી તરફની દિશામાં હોય. પડી સમજ એકદમ? હવે ઋણ વિદ્યુત ભાર Q2 ના લીધે લાગતું બળ લઈએ, બરોબર? ને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર લઈએ. તો Q2 અને Q1 નું મૂલ્ય સમાન છે. A અને Q2 નું અંતર A અને Q1 જેટલું જ છે. એટલે જવાબ તો આનો આ જ આવશે. તો KQ2 upon R2A સ્ક્વેર, બરોબર? તો મૂલ્યો મૂકી દઈએ. જવાબ આનો આ આવશે. હવે Q2 ઋણ વિદ્યુત ભાર છે. તો ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભાર તરફ હોય. એટલે A થી Q2 તરફની દિશા એટલે A થી જમણી બાજુની દિશા થઈ એટલે આપણે લખ્યું જમણી તરફ. હવે આ બંને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં આવ્યા. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમે સાદો બૈજિક સરવાળો લઈને મેળવી શકો છો કે E1A + E2A બરાબર આ બંનેનો સરવાળો અને પરિણામી થયું જમણી તરફની દિશામાં. હવે આપણે B બિંદુ પાસે શોધીએ. તો B આગળ વિદ્યુત ક્ષેત્ર EB. આવી જ રીતે Q1 ના લીધે અને Q2 બંનેના લીધે આપણે શોધીએ. પહેલા તો Q1 ને લીધે વિદ્યુત ક્ષેત્ર. તો Q1 ના લીધે વિદ્યુત ક્ષેત્ર KQ1 upon R1B. તો 1 થી B નું અંતર 0.05 છે એટલે મૂલ્ય તો આ જ આવશે ફરી પાછું, બરોબર? પણ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભારથી દૂર જતી દિશામાં એટલે કે બહાર નીકળતું હોય તે રીતે. તો B ની ડાબી તરફ આપણને મળે આ E1B. હવે E2B લઈએ આપણે. તો Q2 ના લીધે કરીને તો અહીંયા જુઓ Q2 થી B નું અંતર 0.05 કરીને 0.15 થઈ જશે. હવે આ સમીકરણ KQ2 upon R2B સ્ક્વેર એમાં મૂલ્યો મૂકી દઈએ અને
તેને ઉકેલીશું તો મળશે 4 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર કુલમ. હવે ઋણ વિદ્યુત ભારના લીધે કરીને વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભાર તરફની દિશામાં એટલે B થી Q2 તરફ એટલે કે B પાસે જમણી તરફની દિશામાં મળશે. હવે આ બંને વિદ્યુત ભારો પરસ્પર વિદ્યુત ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ દિશામાં થયા. તો હવે અહીંયા આગળ બંનેની બાદબાકી લેવી પડશે આપણે. તો જો આ 3.6 ગુણ્યા 10⁻⁴ અને આ 4 ગુણ્યા 10⁻³ એટલે કે આ નાનું છે આ મોટું છે. તો મોટામાંથી નાનું બાદ કરીએ અને પરિણામી દિશા મોટાની મળશે આપણને. તો હવે B આગળના કુલ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E1B - E2B. તો અહીંયા આપણે આ E2B જે છે એને 4 ગુણ્યા 10⁻³ છે એને મેં લખ્યું છે અહીંયા 0.4 ગુણ્યા 10⁻⁴. એટલે સરળતાથી બાદબાકી થઈ શકે. 10⁻⁴ કોમન લઈ લો તો 3.6 ઓછા 0.4 એટલે 3.2. હવે પરિણામી ક્ષેત્ર જે છે એ મોટા ક્ષેત્રની દિશામાં આવશે એટલે કે E1B ની દિશામાં. E1B ડાબી તરફ છે તો B પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને ડાબી તરફની દિશામાં મળ્યું. હવે આપણે C પાસેનું શોધીએ. બરોબર? તો C બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આ C બિંદુ આપણું અહીંયા. બરોબર? હવે પહેલા Q1 અને પછી Q2 આ બંનેના લીધે ક્ષેત્ર. તો બંને મૂલ્યની દ્રષ્ટિએ સમાન છે Q1 Q2. બંનેથી C નું અંતર પણ સમાન છે. તો મૂલ્યની દ્રષ્ટિએ બંનેનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ સમાન આવશે. E1C E2C કે Q નું મૂલ્ય અપોન અંતરનો વર્ગ એટલે એનું મૂલ્ય આવશે 9 ગુણ્યા 10⁻³ પણ Q1 ને લીધે ક્ષેત્ર E1C C થી બહાર નીકળતી દિશામાં એટલે કે Q1C વાળી દિશામાં. Q2 ઋણ વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત ભાર તરફ તો CQ2 દિશામાં આવશે. બરોબર? તો હવે આપણે અહીંયા આગળ પરિણામી ક્ષેત્ર શોધવા માટે જો ઘટકો લઈએ આના તો અહીં આપણને E1C cos થીટા આ ખૂણો આપણે થીટા લઈ લઈએ. બરોબર? એ રીતે આ ખૂણો પણ થીટા થશે અને અહીંયા મળશે E2C cos થીટા ઘટક. અહીંયા મળશે E1C sin થીટા ઘટક. અહીંયા પણ મળશે E1C sin થીટા. હવે જુઓ અહીંયા E2C sin થીટા પણ E1C ને E2C મૂલ્યની દ્રષ્ટિએ સમાન છે એટલે આ સાઇન ઘટકો એકબીજાની અસરને નાબૂદ કરશે. આ cos ઘટકો બંને એક જ દિશામાં મળ્યા આપણને તો હવે પરિણામી એ બંનેના સરવાળા જેટલું થશે. તો આ બે સદિશોનું પરિણામી જે છે એ આપણને મળશે E1C. હવે આ ખૂણો 60 છે આ 60 અને આ પણ 60 એટલે અહીંયા આપણો થીટા બરાબર 60 ડિગ્રી થઈ જશે. બરોબર? એટલે E1C cos π/3 પ્લસ E2C cos π/3. તો cos π/3 એટલે 1/2 એટલે હાફ થઈને 1 થઈ જશે. બંને મૂલ્યની દ્રષ્ટિએ તો સમાન જ છે એટલે પાછું આનું આ જ મૂલ્ય આપણને મળશે. અને અહીંયા આકૃતિમાં આપણને દેખાય છે કે બંને પરિણામી જે આપણને ઘટકો મળ્યા એ C થી જમણી તરફની દિશામાં છે એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને C થી જમણી તરફની દિશામાં મળશે. ક્લિયર મિત્રો? તો બધા જ વિદ્યુત ક્ષેત્રો આપણે શોધી લીધા.